ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર. આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતી વિષયમાં BAના જે અભ્યાસક્રમમાં પેપર 1માં વનાંચલ સ્મૃતિકથાનો અંશની વિશે વાત કરવાના છે. જે રચના છે, જે કૃતિ છે એ જયંત પાઠકની છે. તમે BAનું જે પ્રથમ પેપર ભણવાના છો, જે ગદ્ય ગુજરાતી ગદ્યનું છે, તેમાં આ કૃતિ એનો એક ભાગ છે. એ વિશે આપણે વાત કરતાં પહેલાં આ કૃતિ ભણવાના ઉદ્દેશ્યો વિશે વાત કરીએ. તો આ કૃતિ, આ સ્મૃતિકથાના અંશમાં તમે જે અભ્યાસ કરશો એ દ્વારા વનાંચલ સ્મૃતિકથાના અંશનો આસ્વાદ માણશો. સ્મૃતિકથાના અંશમાં નિરૂપાતા વર્ણનો, લેખકની કાવ્યાત્મક ભાષા શૈલી, પ્રકૃતિ અને સંસ્કૃતિ સાથેનું તેનું તાદાત્મ્ય, વનાંચલ સ્મૃતિકથાના અંશમાં વ્યક્ત થતી વતન વિચ્છેદની લાગણીને તમે અનુભવશો. વનાંચલ સ્મૃતિકથાના અંશ તરીકે જે ગામડું આવે છે, પ્રકૃતિ આવે છે તથા સંસ્કૃતિનો જે ભાગ તમને એમાં જોવા મળે છે, એમાં જે ફેરફારો થાય છે સમયાંતરે, થોડાક વર્ષો પછી જ્યારે લેખક પહેલાં જે હતું અને ફરીથી હવે કેવું છે એ જોવાનો પ્રયત્ન કરે છે, એ આખી જે ભાવના છે, એક નેસ્ટોલોજિયા છે, એ તમે સમજશો. સાથે વનાંચલ સ્મૃતિકથાના અંશમાં લેખકની ગદ્ય શૈલીના પ્રભાવને પણ તમે માણશો. આ જ સ્મૃતિકથા અંશની આપણે પ્રસ્તાવના જોઈએ તો પોતાના વતન, શૈશવને સ્મૃતિમાં સંઘરીને મનુષ્ય વાગોળતો હોય છે. શૈશવનું ગામ, પહાડ, ઝાડ, મંદિર, જંગલ અને જનજીવનની સ્મૃતિ આખી અકબંધ ચિત્તમાં પડેલી હોય છે. તેવા સમયે ફરી એ જ સ્થળે, એ જ લોકો વચ્ચે જવાનું થાય અને હાડ માસમાં પ્રસરેલા એ સ્મૃતિઓને આંખો વડે ફરી જોવાની ઝંખના હોય અને એ ફળીભૂત ન થાય, ત્યારે માનવીનું મન જે આઘાત અનુભવે, જે સંવેદનાને લેખક આ સ્મૃતિકથામાં, પહેલાં તો વનાંચલિક સ્મૃતિકથા છે, એનો આ એક કથા અંશ છે ને એક ભાગ છે, એનો એક પાર્ટ છે જેની આપણે અહીંયા વાત કરવાના છે. પણ એ સંદર્ભે આ સ્મૃતિકથાના અંશને આધારે આપણે આખી જે વનાંચલ સ્મૃતિકથા જે કૃતિ છે એનો અભ્યાસ કરી શકીશું. આ સ્મૃતિકથા અંશમાં જે આ વેદના પ્રગટ થાય છે એની વાત કરી છે. ગામ, મંદિર, બજાર, જીવન જરૂરી વસ્તુના વપરાશમાં પરિવર્તન, લોકોની જીવનશૈલીમાં પરિવર્તન તથા પ્રકૃતિ સાથેનો વિચ્છેદ એ આ કથાંશનો હાર્દ છે. ડુંગર, કોતર, નદી, જંગલ અને પશુ પંખી સભર વન્ય સૃષ્ટિને આ કથાંશમાં જીવંત તમે અનુભવશો. આ જીવંતતા જે છે એ આ પાઠનું લક્ષ્ય છે. એ જીવંતતા આપણે આપણી આસપાસ દરેક પ્રકૃતિને જોઈએ છીએ, એ પ્રકૃતિને માણવાનો અહીં તમને મોકો મળશે. આગળ જોઈએ તો આ કૃતિનો જે સારાંશ છે તો એમાં આપણી સહુલિયત માટે એના ઘણા ખંડ પાડી શકાય. તો 3.5 દાયકા પછી વતનમાં લેખક આવે છે. પહેલાં ગામડામાં કે પછી ઘોડે બેસીને કે ચાલીને નહીં પણ બસમાં આવે છે. પહેલાં કેવી રીતે આવતા હતા તો આગળ એમણે વાત કરીએ એ રીતે, ને હવે બસમાં આવે છે. પહેલાં દેવગઢ બારિયાથી રાજાની મોટર આવતી. હવે તમને પહેલો પ્રશ્ન એ થાય કે આ દેવગઢ બારિયા ક્યાં? તો ગુજરાતમાં આવેલું પંચમહાલ, દાહોદની આસપાસનો આ આખા વિસ્તારની વાત છે. તો દેવગઢ બારિયાથી રાજાની મોટર આવતી, તેનું એ વખતે લોકોને અચરજ થતું. પણ હવે તો લેખકની સાથે કેટલાક આદિવાસી સ્ત્રી પુરુષો પણ બસમાં આવે છે. તેમને મોટરની નવાઈ જ નથી. કરડ નદીના બંધને લીધે લોકોને સારી રોજીરોટી મળી છે. પાવાગઢથી વતનમાં આવતા વચ્ચે 3 ગાંવ જેટલું જંગલ આવે,
જ્યાં આવતા પહેલાં લૂંટારાઓના ભય, જાનવરનો ભય, ઘટાદાર જંગલોનો ભય એ વખતે લાગતો. હવે ત્યાં છિન્ન ભિન્ન વગડો થઈ ગયો છે. એટલે કે જે ભયનું વાતાવરણ હતું, જે જંગલ હતું, એ સાવ નાબૂદ થવાની આરે આવી ગયું છે. ગણ્યા ગાંઠિયા ઝાડવા ત્યાં ઊભા છે, કેડીઓ રસ્તા બની ગઈ છે, અને લેખકની સ્મૃતિમાં વ્યાપ્ત બાળપણનું વનાંચલ માણસની દયા ઉપર જીવતું ભાસે છે. લેખકની જન્મભૂમિ ગોઠ ગામ, જે સાવ હવે આટલા વર્ષે પાછા ફરતા સાવ ઉજ્જડ બની ગયું છે. ત્યાં થોડા ઘર છે, તેમનું પોતાનું જન્મદાત્રી ઘર પણ હવે ત્યાં નથી, પરંતુ જે કોળી સમાજના લોકો ત્યાં રહેતા હતા એમના હજુ ત્યાં ઘર છે. અને જે પહેલાં અંધારામાં એ લોકો કાયમ રહેતા એ જ રીતે અંધારા ઘર આજે પણ કાયમ છે. નદીનું પાણી સુકાઈ ગયું છે બંધના કારણે. પછી નદી, પટ, રેતી, દેડકી, કોતર, શિયાળવા વગેરેને લેખક યાદ કરે છે. ગામનું વૈજનાથ મહાદેવનું મંદિર, સ્મશાન, જૂનું રાજગઢ, મંગલેશ્વર મંદિરની સ્મૃતિઓ લેખક વાગોળે છે. ત્યાં પહેલાં વસતા પરીકથા સમા ફાલુડી, શિયાળવા, શાહુડી, રાની બિલાડા, વાઘને, ચિત્તા બધું લેખકને યાદ આવે છે. પરંતુ હવે આ પ્રાકૃતિક સાંસ્કૃતિક વાત ન કરતા લોકો ચૂંટણીની, ડીઝલની, ઓઇલની, લાયસન્સ, પરમિટ ને મોંઘવારીની વાતો કરતા થયા છે. લેખક ઘોગંબા કાકાના ઘરે જાય છે. સુધારેલી દુનિયાનો ત્યાં કોલહાલ છે. રંગબેરંગી તેલ બાટલીઓની દુકાનોમાં શોભે છે. જાત ભાતના સાબુ અહીં બજારમાં મળે છે. લેખક ભૂતકાળમાં આ સ્થળોએ જ્યાં લોકો ચીની માટીના પ્યાલામાં ચા પીતા, ત્યાં હવે લોકો સોડા લેમન જેવા રંગબેરંગી શરબત ગટગટાવે છે. બધાના મોઢા ઉપર સુધારેલા જીવનનો રંગ લેખક જુએ છે. પછી ત્યાં લોકોની વાત કરતા હજામતમાં પડતી તકલીફ તેમને યાદ આવે છે. ત્યાં હવે તો તેની જગ્યાએ સલૂન થઈ ગયા છે. અહીં પહેલાં ઝીણિયા સીવડાવતા, ત્યાં હવે ફેન્સી સિલાઈની દુકાનો છે. થાણું, નિશાળ, દવાખાનું તથા ઘોગંબા દેશી રાજ્યમટી શહેર જેવું સ્વરૂપ લે છે. લેખક મોટા ભાઈને ત્યાં રહેવા ગયા છે. ત્યાં તેમની ઓળખાણ પ્રોફેસર તરીકે આવનારને ત્યાં આપે છે. ત્યાં એમ એવા ઉદ્ગાર કાઢીને આવનાર વ્યક્તિ ફરીથી સ્થાનિક પરિસ્થિતિમાં ડૂબી જાય છે. હવે કોઈ ત્યાં આવે તો જે પહેલાં જે સ્વાગત, જે ઉમળકો હતો એ લેખકને અહીં અનુભવાતો નથી. એટલે અચ્છા તમે પ્રોફેસર છો એમ, બસ એમ કરીને પોતાની વાતોમાં ડૂબી જાય છે. સરકાર હવે રસોડા સુધી પહોંચી ગઈ છે. એવી જ રીતે આ પરિવર્તન જોઈ લેખકનું મન મૂંઝાય છે, ઉદાસ થાય છે. તેમની સ્મૃતિઓમાં જીવતું ગામ, નદી, ખોરડું, વગડો બધું જ હવે અહીં નથી. ડુંગરા છે પણ ભૂતકાળ ભૂસાઈ ગયો છે. બાળપણની સ્મૃતિઓ અને ત્યાંની પ્રકૃતિને યાદ કરી લેખકનું મનોમન સંઘર્ષ અનુભવે છે. ત્યાંની પ્રકૃતિને પોતાની ઓળખાણ પૂછે છે, પણ જવાબ ના મળે છે. કૂતરાએ અજાણ્યા જોઈને ભસે છે. લેખક આ આઘાત સાથે મૂંગા રહે છે. ગામની રોનક બદલાઈ ગઈ છે. હું આ ભૂમિનો છું કે નથી નો જે સતત સંઘર્ષ અનુભવતા લેખક વધારે અહીં રહેવાથી કદાચ ચિત્તમાં અંકાયેલું સ્મૃતિચિત્ર ચીરાઈ જાય, ભૂસાઈ જાય, ખરડાઈ જાય, એનો જે ડર છે એટલે સવાર થતાં જ ત્યાંથી વિદાય લઈ લે છે અને પોતાના મનના વનાંચલમાં ઊંડે ઊંડે પ્રવેશતા જાય છે. તમે અત્યારે અહીં જે જોયું એ કૃતિનું સારાંશ છે, જે તમે પાઠ ભણવાના છો અને ભણી રહ્યા છો એનો આ પાઠ સારાંશ છે. પણ હવે એનું એક આછું પાતળું એક કૃતિલક્ષી અધ્યયન આપણે કરીએ તો કવિ જયંત પાઠકના સર્જન વિકાસમાં વનાંચલનું સ્થાન અનોખું છે. સમય જતાં વર્તમાન સાથે ચિત્ત પર જીવાઈ ગયેલા જીવનની જે દૃઢ થયેલી સ્મૃતિઓ નામશેષ થાય તે પહેલાં સાહિત્યના માધ્યમ દ્વારા લેખકે વનાંચલ સ્વરૂપે, સ્મૃતિ કથા સ્વરૂપે અહીં આને ઉતારી છે. વનાંચલ જયંત પાઠકના શૈશવની કથા છે. વન એટલે વનથી સભર ભૂમિ પ્રદેશ અને હિન્દી માટે તેના માટે આંચલિક શબ્દ લખાય છે. તેમાં વન
પ્લસ આપણે જોઈએ તો અંચલ, એમની સંધિ છૂટી પાડી શકીએ તો વનાંચલ. વનાંચલ સ્મૃતિ કથામાં કુલ 12 પ્રકરણો છે. તેમાંથી આ 12મું પ્રકરણ તમારા અભ્યાસક્રમમાં છે, જેનો તમારે અભ્યાસ કરવાનો છે. તમારા અભ્યાસક્રમમાં આપેલું આ 12મું પ્રકરણ, જે આ સ્મૃતિ કથામાં પૂર્વ પંચમહાલ જિલ્લાના રાજગઢ મહાલનું ગોઠ ગામ, તેની નિસર્ગ લીલા, અહીંની આદિવાસી વસ્તી, તેમની રહેણીકરણી, પરંપરા, રીત રિવાજ, તેમની જીવનશૈલી અને વાસ્તવિક સ્થિતિનું આખી સ્મૃતિ કથામાં વર્ણન કરાયું છે. આખી કૃતિમાં જયંત પાઠકે પ્રકૃતિની સાથે પોતાના બાળપણ, પરિવાર, આસપાસના લોકો અને નજીકની પ્રકૃતિના દર્શન કરાવ્યા છે. ગ્રામ સંસ્કૃતિનો હિસ્સો જેટલો માનવ સમાજ છે એટલો જ પ્રકૃતિનો છે, તે અહીં સાબિત થાય છે. લેખકની સ્મૃતિ કથામાં કેન્દ્ર સ્થાને ગામ છે. ગોઠ, જેની આસપાસ સ્મૃતિઓની છાયા અને ગ્રામ સંસ્કૃતિની ઝલક દેખાય છે. ગામ હોય તો ઘર હોય, ઘરની પાછળ વાડો વગડો હોય અને ત્યાં શિયાળ, સસલા, રાની બિલાડા અને ફાલુડી વગેરે ફરતા હોય, અને ત્યાં બે ઘરમાં લેખકનું કુટુંબ વસે છે. આખી સ્મૃતિ કથામાં 12મું પ્રકરણ લેખકના કવિત્વનો ઉત્તમ નમૂનો પૂરો પાડે છે. બાળપણ વીતી ગયું છે, વતન સાથે નાતો તૂટી ગયો છે, છતાં પેલા બાળપણના અંતરમાં મૂળિયા જે છે એ એવા જડાઈ ગયા છે કે જિંદગીના 3.5 દાયકા વટાવીને લેખક શૈશવમાં માણેલા વતનને, એ સૌંદર્યને ફરી જોવા માણવા વતનમાં પાછા ફરે છે. અહીં આવ્યા પછી જે જુદો જ અનુભવ થાય છે, એટલે કે એકવાર અહીં આગગાડીની વાત કોઈ માનવા તૈયાર ન હતું, ત્યાં હવે ધમધોકાર એસટી બસો દોડે છે. ઉજ્જડ થયેલા વતનના ગામમાં હવે બંધને કારણે કરડ નદી પણ પાતળી શેર જેવી બની ગઈ છે. કાળા પહાડો હાડપિંજર જેવા લાગે છે. ભય ઉત્પન્ન કરતા ઝરખના છીકોટા, ફાલુડીના રુદન, શાહુડીના પીછા કે વાઘના પગલાં કશું જ રહ્યું નથી. વૃક્ષોની આડાશ સાથે ભયનો અને ગૂઢતાનો રોમાંચ પણ નષ્ટ થઈ ગયો છે. આ બધું કવિ હૃદયવાળા લેખકને દુઃખ પહોંચાડે છે. આ દ્રશ્યો સર્જકની ઉદાસીમાં વધારો કરે છે. અંગ પર લંગોટી વિતાળી ફરતા, થેપાડામાં રહેતા ફરતા આદિવાસીઓ ઘૂઘરીવાળા, લાલ પીળા બટનવાળા ખમીસ અને માથે ફળિયા પહેરેલા હવે દેખાય છે. હજામત કરતા પહેલાં ગામના લોકો આવતા ત્યાં હવે જાતભાતના સલૂન જોવા મળે છે. દરજી ઘરે આવીને માપ લઈ ઝીણિયા સીવી આપતા, ત્યાં સિલાઈ સંચાની દુકાનો થઈ ગઈ છે. પહેલાં આદિવાસી દારૂને તમાકુ પીએ, ત્યાં હવે કાચના ગ્લાસમાં સોડા, લેમન અને રંગબેરંગી શરબત મળતા થયા છે. આદિવાસીઓ પ્યાલામાં ચા પીતા થયા છે. આ બદલાયેલા માહોલમાં લેખકને પોતાનું જે ગોઠ ગામ છે એ ઘર શોધવા જાય છે. ત્યાં ખબર પડી કે ગોઠ તો ઉજ્જડ થઈ ગયું છે, ઘર રહ્યું નથી. હા, પણ આગળનો વડ પણ ઉખડી ગયો છે અને પાસેનું ગામ ઘોઘંબા ગામ નહીં પણ હવે શહેર બનવા માંડ્યું છે. લેખકને હવે ત્યાં બધાના મોં પર એક સુધારેલા જીવનનો રંગ ચમકતો દેખાય છે. જંગલ આછું થઈ ગયું છે, કૂતરા ઓળખતા નથી એટલે અજાણ્યા સમજી વસે છે. મહાદેવનું દેરું પણ સુધરી ગયું છે. બજાર બનવા લાગ્યા છે. લોકો ચૂંટણી, લાયસન્સ, પરમિટ, ડીઝલ, ઓઇલ જેવી આખા દુનિયાભરની વાતો કરતા થયા છે. રેશન કંટ્રોલ ને મોંઘવારી ને એ બધી વાતો સ્ત્રીઓ પણ કરતી થઈ ગઈ છે. લેખકને થાય છે, હું કોણ છું? આ પ્રકૃતિ જેને હું ઓળખતો હતો એ ક્યાં છે? એની યાદોમાં વાગડવામાં હવે બીજા કોઈને તો રસ નથી રહ્યો, પણ લેખકથી આ ભૂલાતું નથી. આ બધું જોઈ લેખકનું મન મૂંઝાય છે. કોઈ અજાણ્યા મુલકમાં આવી ગયા હોય એવું લાગે છે. વર્તમાનનો સંદર્ભ અને ભૂતકાળની સ્મૃતિઓ વચ્ચે મન સંઘર્ષ અનુભવે છે. અંતરથી લેખક આ ભૂમિથી છૂટા પડી શકે એમ નથી, પણ આ બદલાવવામાં છે અને નથી, અથવા છું અને નથી ની જે વિચિત્ર લાગણી લેખક અનુભવે છે, એટલે અહીં એમને એવું લાગે છે કે જો કદાચ
વધારે રોકાઈશ ને તો આ મારા ચિત્તમાં જે પડેલું અંકાયેલું જે ચિત્ર છે મારા ગામનું, મારા વતનનું, મારી એ ભૂમિનું, મારા એ વનાંચલનું, એ દોડાઈ જશે. એટલે પહેલાં જ ત્યાંથી નીકળવું યોગ્ય સમજી બીજે દિવસે સવારે ત્યાંથી કાકાના ઘરે ગયા છે ને ત્યાંથી વિદાય લે છે. તેમની ચિત્તમાં ઉગેલા વનાંચલ વિશેની પંક્તિ જો આપણે જોઈએ તો આખા વનાંચલ જે સ્મૃતિ કથા છે એના અંતે આ પંક્તિ કવિ બહુ જ સરસ રીતે અહીં પ્રયોજે છે. અહીં હું જન્મ્યો તે વનની વચમાં તે વન નથી, નથી એ માટીનું ઘર નિજ લેહામાં જેમ નથી. અજાણ્યા તાકી રહે વદન મુજને સૌ સદનમાં, વળું પાછો મારે વનગર હું મારા જ મનમાં. લેખક કહે છે અહીં તે જન્મ્યા છે તે વનની વચમાં રહેલું હવે એમનું ઘર નથી, એ માટીનું ખોરડું પણ નથી અને એ લોકો પણ નથી. અહીં લોકો અને ત્યાંના પ્રાણીઓ પણ અજાણ્યા હોય એમ તાકી રહે છે અને આ ઘેરા વિષાદની વેદના સાથે પોતાના મનને એ વનાંચલમાં પાછા ફરવાની વાત આ છેલ્લી પંક્તિઓમાં કરે છે. આ સ્મૃતિ કથામાં લેખક કે તેમનો પરિવાર કેન્દ્રમાં નથી, પરંતુ કેન્દ્રમાં છે વનાંચલનું ગોઠ ગામ, તેની નદી, જંગલ, કોતર, આદિવાસી લોકો, સંસ્કારો, ઘડતર. લેખકે પોતાની બાળ આંખોથી, એ બાળકના સંવેદનશીલતાથી અને ગ્રહણશીલતાથી મનમાં એમણે જે અંકિત કરેલું છે, જે જોયેલું છે, આંખો દ્વારા એમના ચિત્ત પર પડેલું છે, અનુભવેલું એ પ્રકૃતિનું આવરણવાળું જીવન આખું પ્રગટ કર્યું છે. અનાયસ શૈલીમાં વર્ણવાયેલા આ ચિત્રાત્મક આલેખનમાં અહંભાવ નથી, સઘળું રસસભર શૈલીમાં નિરૂપાયું છે. વિષાદનું ઝીણું ઝીણું આક્રંદ આરંભથી અંત સુધી અનુભવાય છે. ટૂંકી, સરળ, હૃદયવેધક વાક્ય રચનાઓ એ આ સર્જકની ગદ્ય શૈલીની વિશેષતા બને છે. કેડીઓ અને રસ્તા, વન અને ઝાડવા, આ વિરોધામૂલક સજીવ ચિત્રોનું આલેખન અને અહીં કવિની કલ્પના શક્તિના વિનિયોગથી વનાંચલમાં દોરાયેલા કેટલાક રેખાચિત્ર સાચે જ હૃદયસ્પર્શી નીવડ્યા છે. ઉપમા, રૂપક, સજીવારોપણ, દ્રષ્ટાંત જેવા અલંકારોનો સહજ રીતે લેખકે અહીં પ્રયોજ્યો છે. શૈશવની ચિત્રાત્મક, કાવ્યાત્મક અને અભિવ્યક્તિના કારણે આ સ્મૃતિ કથા ગુજરાતી સાહિત્યમાં એક ઉલ્લેખનીય સ્થાન ધરાવે છે. હવે આ આપણી જે કૃતિ તમે ભણી રહ્યા છો એને કૃતિમાં એક ભાષાકીય કેવી અભિવ્યક્તિને બળ મળ્યું છે એની વાત આપણે કરવા જઈ રહ્યા છીએ. તો તમે જોઈ રહ્યા છો તમારી સ્ક્રીન પર કે આ સ્મૃતિ કથા અંશમાંથી એક નીચેના થોડાક મેં ગદ્યખંડો તારવા છે, જે ગદ્યખંડમાં તમને એની શૈલીનો ખ્યાલ આવે. એકવારનું આ ગીચ જંગલ, વાઘને લૂંટારાઓથી ભય ભરેલું, ગાડામાં બેસીને કે ચાલતા જતા હોય ત્યારે આ વિસ્તારમાં પ્રવેશતા જ વાતચીત ધીમી થઈ જતી. ગાડું હાંકવાવાળા પણ બળદને ડચકારતા ડરે, રખેને કોઈ જાનવર કે વટેમાર્ગુને ગંધ આવી જાય. આ જે તમે ગદ્ય અંશ જોયો એમાં જંગલની ભયાનકતાને કેટલી સુંદર શૈલીમાં લેખકે વર્ણવી છે. એવી જ રીતે આપણે બીજી જોઈએ તો જ્યાં કેડીઓ હતી ત્યાં રસ્તા થયા છે. કેડીઓ તો બિચારી વગડામાં સંતાતી સંકોચાતી ફરે, રખે ને ઘાસ કે છોડ ધસી આવીને રંજાડે એવો એને ભય. પણ આ રસ્તા સંકોચાવાનું તે વગડાને, ઝાડ પાન બિચારા આઘા ખસીને જગા કરી આપે છે. આડા થાય તો એમનું આવી જ બને અને જાનથી જાય. ને આ વગડો ક્યાં માણસને આશ્રય આપતો પેલો વનાંચલ ને ક્યાં આ માણસને આશ્રય એની દયા પર જીવતા ઝાડવા. હવે તો જાણે પ્રકૃતિને સંસ્કૃતિની મહેરબાની ઉપર જ જીવવાનું. આ જે બીજો ગદ્યાંશ જોયો એમાં કેડીઓ અને રસ્તા, વનાંચલ અને ઝાડવા એ જે વિરોધાભાસી સજીવ ચિત્રો આધુનિક સંસ્કૃતિ વિશેની લેખકની દુઃખ વ્યક્ત કરતી આ શૈલી તમને અહીં જોવા મળે છે. આગળ બીજો એક ગદ્યાંશ જોઈએ તો
નદીમાં થઈને ગાડા પસાર થાય છે. પૈડા નીચે પીલાતી રેતીનો પરિચિત અવાજ સંભળાય છે. માત્ર પેલો પાણીનો છલફલાટ નથી, દેડકીઓનું ડ્રાઉં ડ્રાઉં નથી, ઉપરવાસ કોતરોમાંથી પાણી પીવા માટે શિયાળવા નીકળતા તે દેખાતા નથી. અહીં એક આખું પ્રકૃતિ સંગીતમય ચિત્ર આવે છે. નદી અને કોતરોમાં રહેલી પ્રકૃતિને એક સંગીતમય લયબદ્ધ શૈલી દ્વારા આ લેખકે મૂર્ત રૂપ આપ્યું છે. આગળ ગદ્યાંશ જોઈએ તો, ઉઘાડા ચોતરા વચ્ચે હજી પેલા તડકેશ્વર મહાદેવ બેઠા બેઠા તપ તપે છે. સંહારના સ્વામી સંહાર લીલાને નિશ્ચયતાથી નિર્મલ નેત્રે નિહાળી રહ્યા છે. ચોતરો દિવસે દિવસે નાનો થતો જાય છે, માત્ર એની ઉપર ચડનારને એની નીચે રમનાર કોઈ નથી. ફળિયામાંથી હું પસાર થાઉં છું, મને જોનાર ત્યાં કોઈ નથી. કૂતરું એ નથી કે મને અજાણ્યો ગણીને ભસે. આ જે ગદ્યાંશ છે એમાં નદી અને કોતરોમાં રહેલી જે પ્રકૃતિ છે એની શૈલી સાથે એક આખું તમને એક ચિત્રાત્મક પરિસ્થિતિનું વર્ણન અહીં આપી દેવામાં આવ્યું છે. આપણે જે આ ગદ્યાંશો જોયા એનો એક અભ્યાસ કરીએ તો આ ઉપર ચારે ચાર જે આપણે આગળ વાત કરી એ ગદ્યાંશના નમૂનાનો અભ્યાસ કરતાં પહેલી જ નજરે એમાં તમને કથન વર્ણન, શબ્દચિત્રો, સર્જનાત્મક ગદ્ય એ મળે. અહીં આખા સ્મૃતિકથા અંશમાં સજીવારોપણ અલંકારનો લેખકે ભરપૂર ઉપયોગ કર્યો તમને અહીં માલુમ પડે. હવે અહીં તમારા મહાવરા માટે થોડાક શબ્દો, કારણ કે આ તો આખું લેખકે એમની શૈલી બોલીનો ઉપયોગ કરીને આખું આ જે સ્મૃતિકથા છે એ લખી છે. તો એમાં કોડ એટલે ગમાણ, ઢોરને બાંધવાની જગ્યા, પછી ફરસી બંધવાળા એટલે કે પથ્થરની લાદી કે ટાઇલ્સ બેસાડેલી જમીનને કહીએ એ રીતે, પશાયતો એટલે ચોકિયાત, રખેવાળ, કોલ્હાલ એટલે સોરપકોર, ઘોંઘાટ, પ્યાલો એટલે મોટું પવાલું, પાલો, કેસ કરતન એટલે કે વાળ કાપવા તે હજામત જેને આપણે કહીએ, ઘરાક એટલે ખરીદનાર, ગ્રાહક, ઝીણિયા એટલે કે ઝીણા કપડામાંથી જે ખમ્મીસ બનાવે ને એની વાત કરે છે, દુભાવવું એટલે દુભાવવું, દુઃખ પહોંચવું, મુલક દેશ પ્રેમ, સલીલ એટલે પાણી જળ જેને આપણે કહીએ છીએ. એ જ રીતે અડીખમ એટલે કે આમ એકદમ ખમી શકે એવું, ભાર ઝીલી શકે એવું, નિર્વિકાર એટલે કે વિકાર વિનાનું, સ્થિત પ્રજ્ઞા જેની બુદ્ધિ સ્થિર છે એવું જ્ઞાની, વજ્રમુઠ્ઠી એટલે કે વજ્ર જેવી મુઠ્ઠી, વ્યગ્રતા એટલે વ્યાકુળતા, અસ્થિરતા, સહાર એટલે કે નાશ, કતલ, વિચ્છેદ, નિર્મમ એટલે કે મમત્વ વિનાનું, વિરક્ત, ઘાતકી, નિર્દય, શીળી ક્યારેક ખુજલી સાથે જે ધીમણામાં થઈ આવે એવો એક વિકારનું આ નામ છે. ચિત્ત એટલે આપણું અંતઃકરણ, લક્ષ્ય, ધ્યાન, સદન એટલે ઘર, રેથાણ, નિજ એટલે પોતાનું, જન એટલે માણસ, પ્રિયજન, સ્વજન જેને આખો આપણે જનલોક કહીએ છીએ. હવે આ આખી જે તમે આ સ્મૃતિકથા અંશમાંથી પસાર થશો એ થયા પછી જે આમાં નથી એ સિવાયની કંઈક પ્રવૃત્તિ કે જે તમારે કરવી જોઈએ, આનો અભ્યાસ વધુ સરળ સ્પષ્ટ રીતે તમે કરી શકો. એટલે તો એમાં જયંત પાઠકના વતન વિચ્છેદના કાવ્યોને એકઠા કરી એની સમીક્ષા કરો. વનાંચલ સ્મૃતિકથા આખી વાંચો અને તેમાં આવતા વર્ણનો અને પ્રાકૃતિક ચિત્રોને જુદા તારવો. અલંકારની જેમ આપણો દેહ શોભે એમ શોભાયમાન દેહ સાથે આપણો આત્મા પણ પ્રસન્ન થાય છે. એવું જ આ કૃતિમાં અલંકારોનું છે. કૃતિનો બાહ્ય આકાર અલંકાર દ્વારા શોભે છે. અહીં પ્રસ્તુત વનાંચલ જે સ્મૃતિકથા અંશ છે એમાં સર્જકે પ્રયોજેલા અલંકારોને ઓળખો અને એની યાદી તૈયાર કરો, જેથી તમને મહાવરો થશે. સાહિત્ય કૃતિમાં જેમ ગદ્ય હોય એવી જ રીતે રસનું નિરૂપણ પણ થયેલું હોય છે. એ પ્રસંગને આધારે રસનું નિરૂપણ કયા સ્વરૂપે અહીં થયું છે એ શોધો. પ્રસ્તુત પાઠમાં આવતા તળપદા શબ્દોની યાદી બનાવો. ઘણા મેં ટિપ્પણમાં તમને આપ્યા છે તળપદા શબ્દો અથવા તો અઘરા શબ્દો, પણ એ સિવાય પણ આ આખા પાઠમાં ઘણા એવા શબ્દો
છે. આ ઉપરાંત તમારા મહાવરા માટે ઘણા જે સવાલ આપણે કહીએ જેના ઉત્તર તમારે પરીક્ષામાં લખવાના થતા હોય એવા સવાલોની થોડી ચર્ચા કરીએ. તો લેખકનું મન કેમ મૂંઝાય છે? આખી વાતમાં તમે જે કૃતિ સારાંશ જોયો, એનું ક્રિયાત્મક અધ્યયન, સઘન અધ્યયન કર્યું, એમાં લેખકનું મન કેમ મૂંઝાય છે, તો જે આખી ઘટના છે કે પહેલાંનું એમનું ગામ અને હવેનું ગામ, એનું જે આખી તુલનાત્મક અભ્યાસ છે એ તમારે રજૂ કરવાનો છે. લેખક શા માટે કોઈ અજાણ્યા મુલકમાં આવી ગયો હોય એવું એમને લાગે છે? તો એના જવાબમાં તમારે ખાસ એ લખવાનું છે કે હવે જે પહેલાં હતું એ હવે નથી, અને નથી તો કેવા સ્વરૂપે આવ્યું છે. આગળનો સવાલ જોઈએ તો વનાંચલ સ્મૃતિ કથા અંશનું હાર્દ સમજાવો. હાર્દ નેસ્ટોલોજિયા છે કે જે દુઃખ છે એ જે વન આખું આંચલો બેસીને એક પડ લઈને બેઠું છે એ હવે આછું પાતળું થતું જાય છે, અને એ જે પર્યાવરણલક્ષી અભિગમ છે, જે પ્રકૃતિ સાથેનો નાતો છે, એની વાત અહીં કરવાની છે. વનાંચલ સ્મૃતિ કથા અંશના અંતનું વર્ણન કરો. તો મેં તમને 4 પંક્તિ આગળ જે કહી કે હવે પાછા આ દુઃખ ઝેલી ન શકતા, હવે પાછા પોતાના મનમાં જે વનાંચલ જીવતું જાગતું એમને દેખાય છે એની અંદર પાછા ફરવાની જે વાત કરે છે એ વિશેની અહીં વિસ્તારપૂર્વક તમારે વાત કરવી પડશે. વનાંચલ સ્મૃતિ કથા અંશમાં આવતા પ્રજાજીવન અને પ્રકૃતિમાં થતા પરિવર્તનનું વર્ણન કરો. ઉપર આપણે જે આ સવાલો જોયા એ જ બધા એના જવાબ અહીં પણ આવશે. આ આધારે વનાંચલ સ્મૃતિ કથાને આધારે જયંત પાઠકની શૈલી સમજાવો. તો તમે હમણાં જે સજીવારોપણ અલંકાર અને એમની જે શૈલી છે આખી, જે એના તળપદા શબ્દો સાથે જે એક લહેકો લયબદ્ધ રીતે આવે છે એની વાત તમારે અહીં કરવાની રહેશે. તમારા અભ્યાસના વધુ મહાવરા માટે અહીં એક બહુવિકલ્પીય પ્રશ્નો ની વાત કરી છે. તમે જોઈ શકો છો કે લેખક કેવા પ્રકારના પ્રશ્નો હોઈ શકે. તો લેખકની જન્મભૂમિ ખાલી જગ્યા ગામ છે એવું કહીએ તો તમે જોઈ શકો છો કે અહીંયા ગોઠ ગામ જે લેખકનું છે. બીજું, વસ્તીના આક્રમણને લીધે કેડી કેવી થઈ ગઈ છે? તો સંકુચાતી થઈ ગઈ છે. કરડ નદી કેમ સુકાઈ ગઈ છે? તો બંધના કારણે. લેખક ગામમાં કયા ગામમાં મોટા ભાઈને મળવા આવે છે? તો ગોગંબા. બધાના મોં પર કેવો રંગ, કેવા જીવનનો રંગ દેખાય છે, ચડ્યો છે? તો એના જવાબમાં આપણે કહી શકીએ કે સુધારેલા જીવનનો રંગ લેખકને અહીં દેખાય છે. હવે અહીંયા વિશેષ અધ્યયન જોઈએ તો કર્તા પરિચય કે જયંત પાઠકની વાત આપણે કરીએ તો કર્તા પરિચય તરીકે જયંત પાઠકની વાત કરતાં કહું કે કવિ, વિવેચક અને સ્મરણ લેખક જયંત પાઠકનો જન્મ ગોઠ ગામ રાજગઢમાં 1920માં થયો હતો. 1939માં મેટ્રિક થયા. સુરતની MTB કોલેજમાંથી BA અને વડોદરા કોલેજમાંથી MA થયા. નિવૃત્તિ પર્યંત MTB આર્ટ્સ કોલેજમાં ગુજરાતીના પ્રાધ્યાપક રહ્યા. તેમણે 1957માં કુમારચંદ્રક, 1967માં નર્મદ સુવર્ણચંદ્રક તથા 1967માં જ રણજીતરામ સુવર્ણચંદ્રક તેમને એનાયત થયો. તેમને ઉમા સ્નેહરશ્મિ પારિતોષિક તથા સોવિયત દેશ નહેરુ એવોર્ડ પણ તેમને અર્પણ થયા છે. નોંધપાત્ર કવિ એવા જયંત પાઠકે વતનના સંસ્મરણોને આલેખતી ગદ્યકૃતિ વનાંચલ અને તરુરાગ અને નદી સુક્ત કૃતિઓ આપી છે. સર્જનની સાથોસાથ તેમણે સ્વસ્થ, સમતોલ અને વિવેકપૂર્ણ વિવેચન પણ કર્યું છે. એ જ રીતે હવે સ્વરૂપ પરિચય લઈએ તો આ જે સ્મૃતિઓ કથા આપણે કહી તો આ સ્મૃતિઓના લેખનમાં ઉતારી સંસ્મરણોને સર્જનાત્મક કલમે અવિસ્મરણીય બનાવી આખી દુનિયાને જોડતો આ સાહિત્ય પ્રકાર છે સ્મૃતિ કથાનો. સ્મૃતિ સંવેદન સ્વયં સર્જક માટે જીવન મૂલ્ય બન્યું છે અને એનો કલાત્મક વિનિયોગ થાય તે શબ્દ સંસ્કૃતિને સ્મૃતિ કથાનું રૂપ મળ્યું છે. સ્મૃતિના આધારે લખાતી આત્મકથા તથા સંવેદન કથા એ ઉંમરના કોઈ પણ પડાવ કે પ્રસંગ કે સમય સ્થળની સાથે જોડાયેલી સ્મૃતિઓની હોઈ શકે. સંસ્મરણાત્મક કથાઓનું એ વિશિષ્ટ પ્રકારનું આલેખન ગુજરાતી સાહિત્યમાં પણ વિકસ્યું છે. અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં શૈશવકાળના સંસ્મરણોમાં કાકા સાહેબ કાલેલકરની સ્મરણ યાત્રા એ અવિસ્મરણીય કૃતિ છે.
આ ઉપરાંત હવે આપણે વિશેષ વાંચન કરીએ તો આત્મકથા અને સ્મૃતિકથા વચ્ચેનો ભેદ જો સમજીએ તો એ આપણા અભ્યાસ માટે ઘણું લાભદાયક નીવડે. આ સાથે કાકા સાહેબ કાલેલકરની સ્મરણ યાત્રાને ખાસ વાંચો. જયંત પાઠકની તરુરાગ અને નદી સૂક્ત કૃતિને પણ વાંચો, જેથી એમના વિશેનો પરિચય ગાઢ થાય. ચંદ્રકાંત શેઠની ધૂળમાની પગલી અને ઉસનસની સદમાતાનો ખાંચો એ સંસ્મરણ કથાને વાંચવી આપના અભ્યાસ માટે ખૂબ અનુકૂળ અને સંદર્ભ પુસ્તક તરીકે મદદરૂપ નીવડશે. આ ઉપરાંત આજે આખી તમારો પાઠ તમારા સિલેબસમાં છે એના સંદર્ભ પુસ્તકની યાદી કહું તો વનાંચલ એ જયંત પાઠકની કૃતિ છે. જયંત પાઠક અને વ્યક્તિત્વ અને વાડમય એ દિનેશ પંડ્યા દ્વારા લખાયેલી કૃતિ છે, વિવેચન કૃતિ છે, વિવેચન સંશોધન. જયંત પાઠક સાહિત્યકાર શ્રેણી દક્ષા વ્યાસ દ્વારા એમનું એક શ્રેણીબદ્ધ પુસ્તક થયું છે. આ ઉપરાંત ડૉક્ટર સતીશ વ્યાસની આત્મકથા પુસ્તકમાં પણ આપને વનાંચલ વિશેનો એક વિસ્તૃત લેખ મળી શકે. ડૉક્ટર રસીલા કડિયાનું આત્મકથા અને વિકાસ પુસ્તક જેમનું સંશોધન પુસ્તક છે તેમાં પણ તમને વનાંચલ વિશેની વિગતો બિલકુલ મળી શકે એમ છે. આપને આ આખી જે કૃતિ છે એને તમારે માણવાની છે, એને તમારે તમારી દૃષ્ટિથી જોવાની છે અને એ જ રીતે પરીક્ષામાં તમારે એના ઉત્તર પણ આપવાના છે. અને જયંત પાઠક જે પોતે કવિ પણ છે એની એક કવિતાઓનો પણ જો તમે અભ્યાસ કરી શકો તો વનાંચલને સમજવા માટે એ તમારા માટે ઉત્તમ રહેશે. અસ્તુ. स्वाध्यायः परमः